બધાને ગુડ મોર્નિંગ. હવે આજે આપણે ઇંગ્લિશમાં એક ગ્રામર પોઈન્ટની ચર્ચા કરીશું અને એ ગ્રામર પોઈન્ટ છે નાઉન્સ. નામ. તો આ જે ગ્રામર પોઈન્ટ છે ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો આજે આપણે નાઉન્સની ચર્ચા કરીશું. બીજું એક મિત્રો, તમને મારો વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તમારી એક લાઈક મારા માટે ઘણું બધું જે ઇન્સ્પિરેશનનું કામ કરશે મિત્રો. એટલે અવશ્ય લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને શેર પણ કરજો. તો ચલો મિત્રો, આજે આપણે નાઉન્સનો અભ્યાસ કરીએ. નાઉનના પ્રકાર બરાબર છે એનો અભ્યાસ કરીએ. સૌથી પહેલા કહે છે કે ટાઇપ્સ ઓફ નાઉન્સ. નામના પ્રકાર. તો there are 6 types of nouns. નાઉન 6 પ્રકારના. એમાં પ્રોપર નાઉન એટલે વ્યક્તિવાચક નામ અથવા સંજ્ઞા. કોમન નાઉન એટલે જે સામાન્ય નામ, જે જાતિવાચક નામ છે. કલેક્ટિવ નાઉન એટલે સમૂહવાચક નામ છે. મટીરીયલ નાઉન એટલે પદાર્થવાચક નામ, પદાર્થવાચક નામ. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે ભાવવાચક નામ. કાઉન્ટેબલ એન્ડ uncountable and non-countable nouns means ગણી શકાય અને ગણી ન શકાય તેવા નામ. તો સૌથી પહેલા આપણે પ્રોપર નાઉન ની ચર્ચા કરીએ, પછી વન બાય વન બધા નાઉન્સ નો અભ્યાસ કરીશું. સૌથી પહેલા પ્રોપર નાઉન, વ્યક્તિવાચક નામ. શું એની વ્યાખ્યા શું કહે છે અથવા એમાં શું કયા કયા શબ્દોનો સમાવેશ કરી શકીએ આપણે પ્રોપર નાઉન ની અંદર? વ્યક્તિવાચક નામ કોઈ પણ ચોક્કસ વ્યક્તિના નામ, પ્રાણીના નામ, ચોક્કસ જગ્યા, વસ્તુ માટે, દેશ, વાર, તહેવાર વગેરે માટે ઉપયોગમાં લઈ શકાય છે. વ્યક્તિ માટે, સ્થળ માટે, ઇમારત માટે, દેશ માટે, દેશવાસીઓ માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ. It always begins with capital letter. Proper noun હંમેશા કેપિટલ લેટર થી શરૂઆત થાય. હવે એક્ઝામ્પલ પર્સન, ધારો કે રોહન, કોમલ, મિસ્ટર પંડ્યા, વિરાટ કોહલી. For example, my name is Dinesh. So Dinesh, person, proper noun. Places: Surat, Mumbai, Delhi, London. These are the examples of proper noun. શહેરોના નામ. Buildings: India Gate, Red Fort, Charminar, Statue of Unity. એ proper noun છે. Proper કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી કહી શકીએ અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ના કહી શકીએ. ઓકે, એટલે દેશ ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકા, કેનેડા. These are the example of proper noun. ઇન્ડિયા ને ઇન્ડિયા કહેવાય, આપણે ઓસ્ટ્રેલિયા ના કહેવાય. તો ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા જ કહીશું, આપણે ઇન્ડિયા કહી શકીશું. કન્ટ્રી માં તો ઇન્ડિયન, ઓસ્ટ્રેલિયન, જાપાનીઝ, અમેરિકન. ઓકે, થોડા આગળ બીજોનો અભ્યાસ કરીએ. એમાં પછી ડેઝ proper noun like Sunday, Monday, Friday, Saturday. These are also examples of proper noun. The months: January, February, August, December. Mountains: Himalaya, Mount Everest, Alps, Mount Abu, Andes. These are the examples of proper noun. River: Ganga, Yamuna, Narmada, Tapi. ગંગાને આપણે ગંગા કહીશું, એને આપણે યમુના કહી શકીએ નહીં. એટલા માટે એને શું કહીશું આપણે? પ્રોપર નાઉન કહીશું. દિવાળી, હોળી, ક્રિસમસ, ઈદ આ તહેવારોના નામ પણ શું કહેવાય? પ્રોપર નાઉન કહેવાય. હવે એના એક્ઝામ્પલ જોઈએ. રામ વોઝ ધ ગ્રેટેસ્ટ કિંગ. રામ. રેડ ફોર્ટ, હિસ્ટોરિકલ પ્લેસ ઇન ઇન્ડિયા, ધ રેડ ફોર્ટ. ડોગ ઇઝ બાર્કિંગ. ડોગ. જયપુર ઇઝ નોન એઝ અ પિંક સિટી. જયપુર પ્લેસ છે એ પણ પ્રોપર નાઉન. જયપુર ને જયપુર કહેવાય, એને દિલ્હી કહેવાય. ઓકે, તો નેક્સ્ટ હવે કોમન નાઉન, સામાન્ય નામ. બરાબર છે? એક આખા ગ્રુપ માટે વપરાતો શબ્દ હોય. બરાબર છે? સામાન્ય નામ અથવા જાતિના કોઈ પણ પ્રાણી, જગ્યા કે વસ્તુની સમગ્ર જાતિના નામનો નિર્દેશ કરવા માટે થાય. કોઈ પણ એક જ વર્ગના લોકો, પ્રાણી, વસ્તુ, સ્થળ માટેનો ઉપયોગ થાય. Common noun is a general name given to the same kind of people, places, animals and things. People, doctor, teacher, actor, child. કોમન નાઉન છે. ટીચર, તમે ભણાવવાનો વ્યવસાય કરતા બધા ટીચર્સ કહેવાય. ટીચર શબ્દ એટલે બધા આવી જાય, મેલ આવી જાય, ફિમેલ આવી જાય, એટલે એને કહ્યું કોમન નાઉન. જ્યારે સ્ટુડન્ટ્સ કહીએ આપણે, સ્ટુડન્ટ્સ તો કોમન નાઉન છે કારણ કે એમાં સ્ટુડન્ટ્સ ની અંદર ગર્લ્સ પણ હોય અને બોયઝ પણ હોય. ધારો કે ગર્લ્સ
એ કોમન નાઉન છે, છોકરી બધા ગર્લ્સ જ કહેવાય, પણ આપણે પ્રિયા કહીએ તો પછી પ્રોપર નાઉન થઈ જાય. ઓકે, તો પ્લેસ સિટી કોમન નાઉન છે. દરેક અમદાવાદ, સુરત, દિલ્હી આપણે સિટી કહેવાય, પણ એકલું અમદાવાદ કહે તો પ્રોપર કહેવાય, એકલું મુંબઈ કહે તો પ્રોપર નામ કહેવાય, પણ સિટી કહેવાય એટલે કોમન નામ કહેવાય. ગાર્ડન, એરપોર્ટ, સ્કૂલ, animal, cat, lion, fish, ball, things, bag, chair, computer, notebook. These are the examples of common noun. હવે વાક્ય આપી શકો. There are many holy rivers in India. તો rivers it's common noun. બધી નદીઓ માટે વપરાય. રિવર્સ એટલે બધી નદી આવી જાય, પણ ગંગા કહે તો પ્રોપર નામ. હા, ધ સતલુજ કહે તો પ્રોપર નામ. મિસ્ટર પટેલ ઇઝ અ ટીચર. ટીચર શું છે? કોમન નાઉન છે. એમાં બધા ટીચરો સમાવેશ કહેવાય. ભણવાનો વ્યવસાય કરતા બધા ટીચર કહી શકાય. હવે કલેક્ટિંગ નાઉન, સમૂહવાચક નામ. સમૂહવાચક નામ પ્રાણીઓ, જગ્યા કે વસ્તુના સમૂહનો નિર્દેશ કરે છે. કલેક્ટિવ નાઉન is a word for a group of people, animals, things or items. ધારો કે ફૂલ હોય, ફૂલોનો સમૂહ છે બકેટ. લાઇન્સ નો ગ્રુપ હોય તો શું કહેવાય? પ્રાઇડ. સ્ટુડન્ટ્સ નો ગ્રુપ હોય શું કહેવાય? ક્લાસ. તો ક્લાસ, પ્રાઇડ કે કલેક્ટિવ નાઉન છે. જૂથ હોય, એક વ્યક્તિ ના હોય, ઘણા બધા હોય. એક ફૂલ નથી, ઘણા બધા ફૂલ હોય એટલે બકેટ કહીએ. એક સિંહ ના હોય પણ આખું સિંહનું ટોળું હોય ને પ્રાઇડ કહેવાય. માણસોનું ટોળું હોય એટલે શું કહે? ક્રાઉડ. તો ક્રાઉડ શું છે? કલેક્ટિવ નાઉન છે. પછી સોલ્જર્સ એટલે આર્મી, બુક્સ, લાઇબ્રેરી, બીચ, હાઇવ, ફિશ, સોલ, સ્કૂલ, એન્ડ્સ, કોલોની, પીપલ, ક્રાઉડ, પ્લેયર્સ, ટીમ. આપણે ટીમ કહીએ એટલે એમાં 7, 8 કે 10 એવા ખેલાડીનું જૂથ હોય. માઉન્ટેન્સ તો રેન્જ, ગ્રેપ્સ તો બંચ. હા, ધારો કે ચાવીનું ઝુમખું તો બંચ કહીએ. હા, બંચ ઓફ કીઝ. એ બંચ શું છે? કલેક્ટ. એક ચાવી ના ચાવીનું ઝુમખું હોય, 4, 5, 10, 15 ચાવી હોઈ શકે. એક્સપર્ટ તો પેનલ. અને નિષ્ણાત વ્યક્તિનું ટોળું કેટલું હોય? 4, 5 નિષ્ણાત પેનલ કહેવાય. કેમલ્સ તો કારવાન, ફ્લાઇઝ તો સ્વામ. હવે જે નાના જીવજંતુનું ટોળું સ્વામ કહેવાય. સ્વામ ઓફ ફ્લાઇઝ, સ્વામ ઓફ મોસ્કિટોઝ, સ્વામ ઓફ હનીબીઝ. તરીકે હર્ડ એ પ્રાણીઓ માટે વપરાય છે. કેટલ્સ, હર્ડ ઓફ ડિયર્સ એટલે કે હરણનું ટોળું. હર્ડ્સ ઓફ કાઉ એટલે પ્રાણીઓ, ગાયનું ટોળું. એ રીતે હવે એક્ઝામ્પલ આપે છે. There are many people in the hall. People એ કલેક્ટિવ એટલે એમાં એક વ્યક્તિ નથી, ઘણા બધા છે. There are bunch of grapes on the table. બંચ એટલે દ્રાક્ષનું ઝુમખું એટલે ઘણી બધી દ્રાક્ષ છે એની અંદર. There are crowd fair એટલે ટોળું છે, મેળામાં ટોળું છે. Standard Names 2019 batch was called batch. એટલે ગ્રુપ, આખું વિદ્યાર્થીનું ગ્રુપ. એ શું છે? તો it's an example of collecting noun. હવે આગળ મટીરીયલ નાઉન, પદાર્થવાચક નામ. પદાર્થવાચક, સમૂહવાચક પદાર્થવાચક નામ અહીંયા કરવાનું છે. પદાર્થવાચક નામ એટલે એવા પદાર્થોનું નામ કે જેને આપણે કોઈ વસ્તુ બનાવવા માટે સામગ્રી તરીકે ઉપયોગ મળે. કોઈ વસ્તુ બનાવવા માટે એનો ઉપયોગ કરીએ. like milk હોય, sugar હોય. હા, આ પદાર્થવાચક નામ છે. Material nouns are the name of materials of substance out of which things are made. કે જેમાંથી આપણે વસ્તુ બનાવીએ છીએ. like milk, butter, cheese, ghee, oil, salt. These are the examples of material nouns. Honey, tea, coffee, cotton, plywood, plastic, gold, silver, bronze, copper, cement, steel. All these are examples of material nouns. Example આપી દો. Old is gold. Gold શું છે? It's an example of material nouns. We have used finest plywood to make our furniture. The plywood is a material noun. We use steel to make a house. ઘર બનાવ. Steel no, because steel is a material noun. The copper, steel, bronze, silver, milk, oil, cheese, paneer, butter. All these are examples of material nouns. હવે abstract noun, ભાવવાચક નામ. જે વસ્તુને આપણે સ્પર્શી શકતા નથી કે જોઈ શકતા નથી, પરંતુ માત્ર ફીલ કરી શકીએ છીએ તો અનુભવી શકીએ છીએ, તેને આપણે ભાવવાચક નામ કહીશું. એની ડેફિનેશન ઇંગ્લિશમાં શું કહે છે? Abstract noun is a name of the things that we can see,
We can't see or touch, but we can just feel it. Like આઈસ્ક્રીમ અને સુગર, તો એની અંદર સ્વીટનેસ હોય, મીઠાશ, સ્વીટનેસ. એ સ્વીટનેસ શું છે? એબ્સ્ટ્રેક્ટ નામ, ફીલ કરી શકે. આ ગયું છે, કેવું છે, ઠંડુ છે. ગુડનેસ, કાઇન્ડનેસ, બ્રાઇટનેસ, હેપીનેસ, સેડનેસ. bravery, courage, talent, wisdom, romance, truth. childhood, a use abstract nouns. Truth, faith, anger, joy, joy. All these are examples of abstract noun. Abstract noun, we can only feel that. આપણે અનુભવી શકીએ છીએ. Okay. Example આપે છે. Be honest in your work. Be honest. આપે તો honesty. હા? Honesty is the best. What is the honesty? It's an example of abstract noun. Time is money. Every parents have many expectations for their child. Expectation, time, honesty, all these are example of abstract nouns. હવે કાઉન્ટેબલ અનકાઉન્ટેબલ નાઉન્સ, ગણી શકાય ન ગણી શકાય તેવા નામ. ગણી શકાય તેવા નામ, જે નામ ગણી શકાય તેવા નામને કાઉન્ટેબલ નાઉન્સ કહેવાય. 1 2 3 4 5 6 એમ ગણી શક્યા. એટલે બુક્સ, પેન્સ, લેપટોપ્સ, કાર્સ, ટેબલ્સ, બોટલ્સ, વિન્ડોઝ, સુટકેસ, ફેન્સ, all these are countable nouns. અનુભવવચન હોય ભાઈ. પેન, પેન્સ. ફોર એક્ઝામ્પલ આપણે કે a pen, pens. તો અકાઉન્ટેબલ કેવા હોય? કાઉન્ટેબલ. અનકાઉન્ટેબલ નાઉન્સ, ન ગણી શકાય તેવા, જે નામ ગણી ન શકાય તેવા નામને અનકાઉન્ટેબલ નાઉન્સ કહે છે. ફોર એક્ઝામ્પલ મોટા ભાગે જે મટલ નાઉન્સ હોય, જેમાં પ્રવાહી વસ્તુઓ કે વોટર, મિલ્ક, ઓઇલ, સોલ્ટ, બટર, ઘી, ગોલ્ડ, મની, all these are examples of uncountable nouns. Most of uncountable nouns do not have plural forms. આનું બહુવચન ના આવે. વોટર, મિલ્ક, ઓઇલ, ઘી, બટર, સોલ્ટ એનું બહુવચન ના આવે. વોટર્સ કહેવાય, એનું વોટર્સ ના કહી શકીએ આપણે. We use singular nouns અને આપણે એક વચનપદ ઉપયોગ કરી શકીએ. Abstract nouns એટલે ભાવવાચક નામ are also used as uncountable nouns. જે ભાવવાચક નામ આપણે છે goodness, kindness, હા, એનો ઉપયોગ આપણે uncountable નામ તરીકે પણ કરી શકીએ. એટલે music, art, love, happiness, advice, news, electricity, all these are examples of abstract noun. These abstract nouns are also used as uncountable nouns. તો કે મિત્રો, તો અહીંયા જે આપણો ટોપિક નાઉન્સ વિશેનો પૂરો થયો. મજા આવી છે મિત્રો તમને? તો 100% વિડિયો તમે 2-3 વખત જોજો, પ્રયત્ન કરજો. જ્યારે પણ ઇંગ્લિશનું પેરેગ્રાફ કે વાંચો તમે, તો એમાંથી આ બધા નાઉન્સના પ્રકાર જાણવાનો પ્રયત્ન કરો. એક વાક્ય આપણે લખ્યું તો કે ગંગા ઇઝ અ હોલી રિવર, તો એમાંથી ગંગા અને રિવર, તો ગંગા એ પ્રોપર નાઉન છે, તો રિવર એ કોમન નાઉન છે. તો એવો પ્રયત્ન કરો, વાક્યમાંથી એવા નામ શોધવાનો પ્રયત્ન. Maya puts the bunch of grapes on the table. આ વાક્યની અંદર કયા કયા પ્રકારના નાઉનનો ઉપયોગ છે શોધવાનો. તો માય એ પ્રોપર નાઉન છે, બંચ એ કલેક્ટિવ નાઉન છે. હા, તો એવા શબ્દો તમે શોધવાનો પ્રયત્ન, એવા નામ શોધવાનો પ્રયત્ન કરો. 100% તમને આમાં સફળતા મળશે. ઓકે, તો અહીંયા આપણે આપણો ટોપિક પૂરો કરીએ છીએ મિત્રો. વિડિયો